મિત્રો, બાયસેગના સંધાન કાર્યક્રમમાં પુનઃ આપનું એક વખત સ્વાગત છે. મિત્રો, બાયસેગના માધ્યમથી આપણે દર સપ્તાહે અવારનવાર મળતા જ રહીએ છીએ અને સમાજશાસ્ત્રના વિવિધ વિષયોની ચર્ચા થાય છે. સાંપ્રત જે પ્રશ્નો આવતા હોય એ પ્રશ્નોની પણ ચર્ચા થાય છે, તો સાથે સાથે સાંપ્રત પ્રશ્નોને નિવારણ માટે જે કંઈ ઉચ્ચ કક્ષાએથી થાય છે, સરકાર કક્ષાએ થાય છે, એની પણ માહિતી અને માર્ગદર્શનનો કાર્યક્રમ આ સાથે વણી લેવામાં આવે છે. મિત્રો, આપ સૌ જાણો છો કે 2011માં વસ્તી ગણતરી શરૂ થવાની છે 9મી ફેબ્રુઆરીથી. 10 વાર્ષિક વસ્તી ગણતરીનું કાર્ય સમગ્ર દેશમાં બીજા તબક્કામાં શરૂ થશે. તો સમાજશાસ્ત્રના એક વિષય તરીકે જ્યારે આપણે વસ્તીશાસ્ત્રીય માહિતીની જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે વસ્તી ગણતરી અહેવાલ ખૂબ જ મહત્ત્વના હોય છે. આ અહેવાલને આધારે આપણે આપણી જુદી જુદી પોલિસીઓ પણ તૈયાર કરતા હોઈએ છીએ અને સાથે સાથે આયોજનો પણ કરતા હોઈએ છીએ. ત્યારે વસ્તીશાસ્ત્રીય માહિતી એ સમાજશાસ્ત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. તો આજના વ્યાખ્યાનમાં આપણે આ વાત કરીશું. બાયસેગના સ્ટુડિયોની અંદર સરકારી વિનયન કોલેજ ગાંધીનગરના અનુસ્નાતક અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે. તેમની મૂંઝવણો અને સાથે સાથે વસ્તી ગણતરી અહેવાલ 2011 સંદર્ભે જે કામગીરી થવાની છે એના માટે પણ તેઓ જુદા જુદા પ્રશ્નો લઈને સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે. આપણે તેમની જે જિજ્ઞાસાઓ છે એ જિજ્ઞાસાઓ મૂળભૂત રીતે તો આપની પણ છે, એ રીતે એમના પ્રશ્નોને વાચા આપીશું અને અહીંથી એ બાબતે સમગ્રદર્શી માહિતી પૂરી પાડીશું. મિત્રો, જ્યારે વસ્તી ગણતરીની વાત કરતા હોઈએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે આ વસ્તી ગણતરી કઈ રીતે થાય છે અને વસ્તી ગણતરી સિવાય ભારતની અંદર જુદી જુદી રીતે માહિતી મેળવવાના સ્ત્રોત ખરા. તો ચોક્કસ આવી જ્યારે વાત આવતી હોય ત્યારે વસ્તી ગણતરીના વિવિધ સ્ત્રોત છે આપણી પાસે, જેમ કે નેશનલ સેમ્પલ સર્વે, સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, CRS એટલે કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, અને સાથે સાથે જે આજે આપણે વાત મહત્ત્વની કરવાના છીએ સેન્સસ, 10 વાર્ષિક વસ્તી ગણતરી. આ બધી જ જે માહિતીઓ આપણે ઉપલબ્ધ થાય છે એ સર્વે પદ્ધતિ દ્વારા ઉપલબ્ધ થાય છે અને સર્વે પદ્ધતિની અંદર 10 વાર્ષિક વસ્તી ગણતરી ખૂબ જ મહત્ત્વની બાબત છે. મિત્રો, એટલે હા, એક સવાલ આવે છે મિત્રો, આપણે એ સવાલને જોઈએ. તમે વસ્તી ગણતરીની વાત કરવાના છે તે મુજબ સેન્સસનો મૂળભૂત હેતુ શું છે? ચોક્કસ, જ્યારે આપણે વસ્તી ગણતરીની વાત કરતા હોઈએ એટલે કે સેન્સસની વાત કરતા હોઈએ તો એના મૂળભૂત હેતુઓ શું છે એની ચોક્કસ જાણકારી આપણે મેળવવી જ જોઈએ. પરંતુ આપણે સૌથી પહેલાં સેન્સસ એટલે શું એની માહિતી અથવા તો વ્યાખ્યા લઈએ અથવા તો સમજ મેળવીએ. દેશની વસ્તીને લગતી સમગ્રદર્શી માહિતીના એકત્રીકરણ અને પ્રકાશનની કામગીરી એટલે વસ્તી ગણતરી એવું થઈ શકે. એક સવાલ એવો આવ્યો છે કે સેન્સસનો મૂળભૂત હેતુ શું છે? તો સેન્સસનો મૂળભૂત હેતુ એવો છે કે 10 વર્ષની અંદર કોઈ પણ રાષ્ટ્રની અંદર જન્મદર, મૃત્યુદર, સ્ત્રી પુરુષ પ્રમાણ, પ્રજનનશીલતા, સ્થળાંતર, શ્રમિકોની સ્થિતિ, પરિણિત સ્ત્રીઓ કે પરિણિત પુરુષોની સંખ્યા કેટલી છે, બાળકોની સંખ્યા કેટલી છે, જે સમાજની અંદર સિનિયર સિટીઝન્સ કહેવાય છે એમની સંખ્યા કેટલી છે, તો સાથે સાથે ધર્મના આધારે પણ વસ્તી કેટલી છે, આ બધી જ માહિતી મેળવવાનો એક અભ્યાસ જેને આપણે વસ્તી ગણતરી અહેવાલ કહીએ છીએ, અથવા તો વસ્તી ગણતરીની ઉપયોગિતા કે વસ્તી ગણતરીનું મહત્ત્વ આ બધી જ માહિતી મેળવવાની સાથે જોડાયેલું છે. એટલે વસ્તી ગણતરીનો મૂળભૂત હેતુ એવો છે કે સમગ્રદર્શી માહિતી એક સાથે એકત્ર કરવાની અને એ માહિતીનું પ્રકાશન કરવું, એને વસ્તી ગણતરી અહેવાલ કહેવામાં આવે છે. મિત્રો, જ્યારે વસ્તી ગણતરીની આપણે આવી વાત કરતા હોઈએ છીએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે વસ્તી ગણતરી વિશે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે તલસ્પર્શી માહિતી મેળવવી. એક બીજો સવાલ આવે છે, આપણે એ સવાલને આપણે જોઈ લઈએ અને આગળ વધીએ. મિત્રો, સર, તમે જે વસ્તી ગણતરીની વાત કરી એમાં વસ્તી ગણતરીનો ઇતિહાસ કરો. ચોક્કસ, જ્યારે વસ્તી ગણતરીની આપણે વાત કરતા હોઈએ અને સમાજ વિજ્ઞાનના એક વિદ્યાર્થી તરીકે કે સાહિત્યના વિદ્યાર્થી તરીકે આપણે જ્યારે આ આખી બાબતને જોતા હોઈએ ત્યારે સમાજ વિજ્ઞાન કે સાહિત્ય બહુ સ્પષ્ટ રીતે માને છે કે કોઈ પણ બાબતનો ઇતિહાસ હોય અને ઇતિહાસને જો તમે જાણો તો વધારે ને સારી રીતે તમે કામ કરી શકો, અથવા તો તમે જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિમાં અગાઉ શું હતું અને હવે કેવો ફેરફાર આવ્યો છે એની પણ નોંધ લઈ શકો. મિત્રો, જ્યારે વસ્તી ગણતરીની આપણે વાત કરીએ છીએ ત્યારે 1801ની અંદર ઇંગ્લેન્ડની અંદર વસ્તી ગણતરી શરૂ થઈ અને અંગ્રેજોના શાસન દરમિયાન 1872માં વસ્તી ગણતરી ભારતમાં શરૂ થઈ. મિત્રો, પ્રારંભિક તબક્કે જ્યારે વસ્તી ગણતરીનું કામ શરૂ કરવામાં આવ્યું અંગ્રેજી શાસન દરમિયાન, એ વખતે સ્થાનિક જે ગ્રામીણ પ્રજા હતી એ લોકોને એવો એક ભય હતો કે આ ગ્રામીણ પ્રજાને જે અન્ય રાષ્ટ્રો છે એની અંદર ગુલામ તરીકે લઈ જવા માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે. એટલે વસ્તી ગણતરી તો એક બહાનું છે, પરંતુ ગુલામોને પકડી અને જહાજમાં બેસાડીને બીજા દેશમાં ગુલામ તરીકે મોકલી દેવાની એક આ વ્યવસ્થા અંગ્રેજોએ
અમલમાં મૂકી છે અને એને આધારે 1872માં જે પહેલી વાર ભારતમાં વસ્તી ગણતરી થઈ એ વખતે અનેક ગામડાઓ વસ્તી ગણતરીના કાર્ય વખતે ખાલી થઈ ગયા હતા. બહુ મજાની વસ્તુ એવી છે કે પુરુષો ગામડાઓમાંથી જતા રહ્યા હતા એટલે માત્ર ને માત્ર સ્ત્રીઓ જ ગામમાં હતી એટલે વસ્તી ગણતરીના એ અહેવાલમાં સૌથી વધારે સંખ્યા સ્ત્રીઓની જોવા મળી મિત્રો. એ પછી 1872 પછી 1881માં પણ વસ્તી ગણતરી થઈ. પરંતુ જ્યારે વસ્તી ગણતરીની આપણે વાત કરતા હોઈએ અને ઇતિહાસની વાત કરતા હોઈએ તો ઋગ્વેદની અંદર પણ વસ્તી ગણતરી થઈ હતી એવું પ્રમાણ છે. મોહેંજો-દરોની સંસ્કૃતિની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે જે એક સુવ્યવસ્થાની સાથે નગર આયોજનની સાથે જે સંસ્કૃતિ જીવતી હતી ત્યાં પણ વસ્તી ગણતરીનું ચોક્કસ મહત્વ જોવા મળે છે. તો સાથે સાથે આપણે જ્યારે ચાણક્યની વાત કરીએ અથવા તો મૌર્યકાળની વાત કરીએ તો મૌર્યકાળની અંદર પણ વસ્તી ગણતરી થતી હતી અને વસ્તી ગણતરી થતી હતી એનું મૂળ કારણ એવું હતું કે જુદા જુદા કર જે પ્રજા પાસે ઉઘરાવવામાં આવતા હતા એનો આધાર મૂળભૂત રીતે વસ્તી ગણતરીનો અહેવાલ હતો. પરંતુ જ્યારે ભારતની અંદર સુવ્યવસ્થિત વસ્તી ગણતરીની વાત કરતા હોઈએ તો 1891થી વસ્તી ગણતરી સુવ્યવસ્થિત રીતે શરૂ થઈ અને આજે આપણે જે 1872થી વસ્તી ગણતરી થઈ અને 2011માં જે વસ્તી ગણતરી થવાની છે કુલ 15મી વાર વસ્તી ગણતરી શરૂ થઈ છે અથવા તો 15મી વાર વસ્તી ગણતરી આવશે અમલમાં અને એ રીતે આપણે વસ્તી ગણતરી સાથે જોડાયેલા છીએ મિત્રો. બીજો એક સવાલ આવે છે. ગાંધીજી જ્યારે આઝાદીનું આંદોલન ચલાવતા હતા એ વખતે વસ્તી ગણતરીનો બહિષ્કાર થયો હતો? બહુ સરસ વાત છે મિત્રો. જ્યારે અંગ્રેજ શાસનની સામે આપણે એક આઝાદીનું આંદોલન લડી રહ્યા હતા, ગાંધીજીના નેતૃત્વમાં લડી રહ્યા હતા, ત્યારે સવાલ એવો આવે કે ગાંધીજીએ અસહકારની ચળવળ ચાલુ કરી. ગાંધીજીએ જે અંગ્રેજ શાસન હતું એને સાથે અસહકારનું આંદોલન શરૂ કર્યું. એટલે નો કોઓપરેશનની અંદર બહુ સ્વાભાવિક છે કે જે સરકારના કાર્યક્રમો હોય એ સરકારના કાર્યક્રમોનો ગાંધીજીએ બહિષ્કાર કર્યો હતો. ખૂબ સરસ સવાલ છે મિત્રો. જ્યારે બહિષ્કારની વાત આવે છે ત્યારે ગાંધીએ બહુ સરસ મજાની વાત કરી છે કે નીતિગત બાબતો જ્યારે ભારતીય સમાજની સાથે અંગ્રેજો લાગુ પાડવાના હોય ત્યારે કોઈ પણ નીતિ ભારતીય સમાજના વિકાસ માટે ઉપયોગી હોય તો ચોક્કસ એની સાથે સંમત થઈએ. પરંતુ જ્યારે આ સરકાર પોતાની જ બાબતોને ધ્યાનમાં લઈને વસ્તી ગણતરી કરતી હોય ત્યારે આપણે એની સામે સંમત ન થવું જોઈએ. પરંતુ રાષ્ટ્રના વિકાસમાં, રાષ્ટ્રના હિતમાં આ દેશની કુલ વસ્તી કેટલી છે અને દેશના મૂળભૂત પ્રશ્નો કયા છે, પાણીનો પ્રશ્ન હોય, અસ્પૃશ્યતાનો પ્રશ્ન હોય, જ્ઞાતિ વિહીન સમાજ રચનાની જો વાત આપણે વિચારતા હોઈએ તો આ બધી જ બાબતોની માહિતી આપણને વસ્તી ગણતરીના અહેવાલમાંથી મળશે એવું ગાંધીજી માનતા. અને ગાંધીએ તો 1921ની અંદર યંગ ઇન્ડિયાની અંદર એક આર્ટિકલ પણ લખ્યો હતો, તંત્રી લેખ હતો અને એમણે એવું સૂચન કર્યું હતું કે વસ્તી ગણતરીની જે કામગીરી છે એ કામગીરીને આપણે સ્વીકારવી જોઈએ મિત્રો. તો આ રીતે જ્યારે આપણે વસ્તી ગણતરીની વાત કરતા હોઈએ ત્યારે વસ્તી ગણતરીને આપણે કેટલીક લાક્ષણિકતાઓ સાથે પણ જોવી જોઈએ. મિત્રો સ્લાઇડમાં જુઓ છો તમે કે વસ્તી ગણતરીની લાક્ષણિકતાઓ કેવી છે. તો વસ્તી ગણતરીની મૂળભૂત લક્ષણ એવું છે કે રાષ્ટ્રીય જીવનની સર્વાંગી માહિતી મેળવવાની એક આ પ્રક્રિયા છે. તો સાથે સાથે સરકાર દ્વારા એક હાથ ધરાતું આ બહુ જ મહત્વનું કામ છે. મિત્રો આપ સૌ જાણો છો કે વસ્તી ગણતરીની કામગીરી સાથે માત્ર ને માત્ર શિક્ષકો જોડાયેલા હોય છે. પરંતુ જ્યારે શિક્ષકની વાત આવે છે ત્યારે શિક્ષકની પહેલી બાબત એવી જોવા મળે છે કે શિક્ષક પોતાના ભાગે આવતું કામ ખૂબ જ સઘનતાથી કરતો હોય છે અથવા તો કાર્યદક્ષતાથી કરતો હોય છે. અને દેશની અંદર સૌથી મોટી કેડર જો ગણવામાં આવે તો આ કેડર શિક્ષકોની છે. એટલે શિક્ષકો માત્ર નગરોમાં કે મેટ્રોપોલિટન સિટીઝમાં નહીં પરંતુ ગામડાઓમાં, કસ્બાઓમાં પણ શિક્ષણની કામગીરીથી સાથે સંકળાયેલા હોય છે. અને સાથે સાથે જે વિસ્તારની અંદર તે પોતાની સેવાઓનું અજવાળું પાથરતા હોય છે એ ગામના લોકોની સાથે એ લોકો બહુ સરળતાથી જોડાયેલા હોય છે. તો આ દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કેડર શિક્ષકોની કેડર છે એ સરકારી કામની અંદર કામગીરી કરતી હોય છે. દર વર્ષે વસ્તી ગણતરીની જુદી જુદી કામગીરી કરવામાં આવતી હોય છે એ પણ સેન્સસને આધારે નથી થતી પરંતુ નેશનલ સેમ્પલ સર્વે કે જન્મ મરણ નોંધણીની કામગીરીની સાથે સંકળાયેલી છે. આ જે વસ્તી ગણતરીની આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે વસ્તી ગણતરી જ્યારે સેન્સસ એ 10 વર્ષે કરવામાં આવે છે. કારણ કે 10 વર્ષની અંદર અગાઉના જે આપણને આંકડા મળ્યા હતા એ આંકડાની અંદરથી કેવો વિકાસ થયો છે, વિકાસની કડીઓ ક્યાં ખૂટે છે, ક્યાં તૂટે છે, એ બધી જ માહિતી જો 10 વર્ષે કરવામાં આવે તો સ્વાભાવિકતાથી કે આપણને બહુ જ મહત્ત્વનો ડેટા ઉપલબ્ધ થાય એના માટે 10 વર્ષે કરવામાં આવે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો રાષ્ટ્ર માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે. અને જ્યારે સોશિયોલોજીની અથવા તો સોશિયલ સાયન્સની આપણે વાત કરતા હોઈએ ત્યારે વસ્તી ગણતરીનો જે અહેવાલ છે એ પ્રાથમિક સોર્સ છે
ગૌણ માહિતી સોર્સનું જેમ મહત્ત્વ છે એમ પ્રાથમિક માહિતી સોર્સનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ રીતે પ્રાઇમરી સોર્સ દ્વારા વસ્તીની જે માહિતી મળે છે એ સમાજના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે વસ્તી ગણતરીની આપણે વાત કરતા હોઈએ ત્યારે વસ્તી ગણતરીની અંદર જે માહિતી એકત્ર કરવાની છે એની વિભાવનાત્મક સ્પષ્ટતાઓ ખૂબ જ મહત્ત્વની રીતે સોલ્વ કરવામાં આવી હોય છે. આ વિભાવનાત્મક સ્પષ્ટતાઓ એટલે શું એવો સવાલ થાય. મિત્રો, માનો કે આપણે કોનો કયો ધર્મ છે આની માહિતી વસ્તી ગણતરીના એન્યુમરેટર મેળવતા હોય અને કોઈકે લખ્યું ઇસ્લામ અને કોઈકે લખ્યું મુસ્લિમ, તો આ બંનેની અંદર કરવું શું? તો વસ્તી ગણતરીનું જે સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે એ સોફ્ટવેરની અંદર આ બધી બાબતો એક જ ઠેકાણે એક સરખી માહિતી છે એવી રીતે જાય એવી વિભાવનાત્મક સ્પષ્ટતાઓ કરવામાં આવી હોય છે. તો સાથે સાથે માહિતી જે મેળવવાની છે એ માહિતીના જે પ્રશ્નો હોય છે એનું પ્રી ટેસ્ટિંગ કરવામાં આવે છે, એટલે ચેક અને રીચેક કર્યા સાથે વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવે છે. વસ્તી ગણતરીની જે પદ્ધતિ ભારતમાં અમલી બની છે એની અંદર વ્યક્તિગત સંપર્ક દ્વારા માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે અને એને આધારે વસ્તી ગણતરીનો ડેટા તૈયાર કરવામાં આવે છે. આટલી પ્રારંભિક માહિતી પછી આપણે સેન્સસની ઉપયોગિતાઓ જોઈએ. સેન્સસની ઉપયોગિતા એના જે મૂળભૂત હેતુ છે એની અંદર સમાયેલી છે, બહુ સ્વાભાવિક છે એટલે બહુ સમય નહીં લઉં, પરંતુ સેન્સસની ઉપયોગિતા વસ્તીનું કુલ કદ, જન્મદર અને મૃત્યુદર જાણી શકાય એવી ઉપયોગિતા છે. તો સાથે સાથે વસ્તીશાસ્ત્રીય અભ્યાસો માટે પણ એ ખૂબ જ મહત્વનું છે. જ્યારે આપણે વસ્તીશાસ્ત્રીય અભ્યાસોની વાત કરતા હોઈએ, સ્થળાંતરનું પ્રમાણ કેવું છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ કેવું છે, જુદા જુદા વિસ્તારોની અંદર અર્બનાઇઝેશનની જ્યારે પ્રોસેસ સતત કાર્યરત હોય ત્યારે એવા સંજોગોની અંદર જે માઇગ્રન્ટ પીપલ છે એની માહિતી પણ મળે અને સાથે સાથે સિંગલ માઇગ્રન્ટ્સની માહિતી પણ આમાંથી મળતી જાય છે. તો એવી જ રીતે આપણે જુદી જુદી રીતે સ્થળાંતરને અસર કરતી બાબતો કઈ છે એની માહિતી પણ વસ્તી ગણતરીના અહેવાલ ઉપરથી મળે છે. તો એવી જ રીતે વહીવટી કાર્ય માટે પણ ઉપયોગી છે. જ્યારે જિલ્લા અને તાલુકાની રચના થાય કે મતદાર મંડળની રચના કરવાની હોય ત્યારે વસ્તી ગણતરીનો અહેવાલ ખૂબ જ ઉપયોગી નીવડે છે મિત્રો. એટલે જ્યારે વસ્તી ગણતરીને આપણે સમગ્રતયા જોતા હોઈએ તો જુદી જુદી રીતે એનું અત્યંત મહત્ત્વ છે. જેમ કે તમે સ્લાઇડમાં જોશો કે સામાજિક અને આર્થિક આયોજન કરવા માટે પણ એ ઉપયોગી છે, તો પરિવર્તનના પ્રવાહો જાણવામાં પણ ઉપયોગી છે. તો સાથે સાથે સામાજિક સમસ્યાઓના નિવારણમાં પણ ઉપયોગી છે અને દેશના સંરક્ષણ માટે પણ એક ખૂબ જ ઉપયોગી છે. લશ્કરી આયોજન કરવું હોય તો એ બાબતમાં પણ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય એવી બાબત છે. મિત્રો, એક સવાલ આવે છે, આ સવાલને આપણે જોઈએ. સર, મારો સવાલ એ છે કે વસ્તી ગણતરી 2011માં વિશે માહિતી આપી શકશો? ચોક્કસ. મિત્રો, વસ્તી ગણતરી 2011 અથવા તો જનગણના 2011 એ સ્વતંત્ર ભારત થયું એ પછી 7મો વસ્તી ગણતરી અહેવાલનો એક અભ્યાસ છે, એક લાંબી મેરેથોન છે કે જેની અંદર સઘન કામગીરી કરવાની હોય છે. લગભગ પહેલા ફેઝનું કામ એપ્રિલ અને જૂન મહિનાની અંદર સમગ્ર દેશમાં પૂરું થયું. આ જનગણના દરમિયાન પહેલા તબક્કાની અંદર વસ્તી ગણતરીનું જે કામ કરવાનું છે એના માટે હાઉસ, જે ઘર છે, મકાનો છે અથવા તો રહેણાંક વિસ્તારો છે, એ રહેણાંક વિસ્તારોની માહિતી એકત્ર કરી લેવામાં આવી છે. અને એ માહિતીને આધારે જે બાકીની માહિતી જે 9મી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરી સુધી સતત કામગીરી ચાલવાની છે અને 2005 સુધીમાં 2011માં 5મી માર્ચ સુધીમાં આ આખી માહિતી બધી જ એકત્ર કરવામાં આવશે. એ માહિતી 28મી ફેબ્રુઆરી સુધી ચાલશે, એટલે 9મી ફેબ્રુઆરીથી બીજો તબક્કો શરૂ થશે અને એની અંદર વસ્તી ગણતરીની સમગ્ર માહિતી એકત્રિત કરવામાં આવશે. મિત્રો, જનગણનાની આપણે વાત કરતા હોઈએ ત્યારે એક સ્લાઇડની અંદર આ બાબત મેં મૂકેલી છે. દેશના 640 જિલ્લાઓ અને 5767 તાલુકાઓ, 7742 નગર અને 6 લાખ ગામડાની અંદર વસ્તી, અંદાજે 1.2 અબજ વસ્તી જે છે એ વસ્તીને માહિતી સાથે સાંકળવાનો આ પ્રયાસ છે. મિત્રો, 1931 પછી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી આપણે ત્યાં નહોતી થઈ, પણ 2011ની બહુ જ મહત્ત્વની બાબત અથવા તો સમાજ વિજ્ઞાનની દ્રષ્ટિએ બહુ જ મહત્ત્વની બાબત કહી શકાય તો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવાની છે. મિત્રો, આઝાદી પછી આ વસ્તી ગણતરીનો 7મો કાર્ય આરંભાશે અને સાથે સાથે જ્યારે આપણે વસ્તી ગણતરીના ઇતિહાસની વાત કરતા હોઈએ તો અંગ્રેજી શાસનમાં 1872માં જે વસ્તી ગણતરી શરૂ થઈ હતી એ 2011માં ફરી શરૂ થશે. એ 15મું કાર્ય વસ્તી ગણતરીનું હાથ ધરવામાં આવશે. મિત્રો, એક સવાલ આવે છે, એ સવાલને આપણે જોઈએ. મારો સવાલ એ છે કે વસ્તી ગણતરીનો જે અહેવાલ છે એ સમાજ વિજ્ઞાન માટે કેટલો ઉપયોગી છે? ચોક્કસ. જ્યારે આપણે વસ્તી ગણતરી અને સમાજ વિજ્ઞાનની વાત કરતા હોઈએ તો બહુ જ મહત્ત્વની બાબત છે. આ વસ્તી ગણતરી એક આખી
પ્રોસેસ છે અને એ પ્રોસેસ લાંબા ગાળાની પ્રક્રિયા છે અને લાંબા ગાળાની પ્રક્રિયા આપણે કરતા હોઈએ ત્યારે સરકારની જે કામગીરી છે એ કામગીરી મૂળભૂત રીતે તો સામાજિક અને આર્થિક વિકાસ સાથે દેશને જોડવાની વાત સાથે સંકળાયેલી છે મિત્રો. અને જ્યારે આપણે વસ્તી ગણતરીની વાત કરતા હોઈએ ત્યારે આ વખતના વસ્તી ગણતરીના જે કામગીરી છે એની અંદર બહુ જ મહત્ત્વની બાબત એક એવી આવી છે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પણ ની કામગીરી પણ થવાની છે. મિત્રો તમે જાણો છો કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એક યુનિક આઈડીની સાથે જોડવામાં આવશે મિત્રો. એટલે આ વખતનું જે સેન્સસની કામગીરી છે એ બહુ જ મહત્ત્વની એ રીતે છે કે 15 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ હોય એનો ફોટોગ્રાફ, ફિંગરપ્રિન્ટ અને સાથે સાથે આ બધી જ માહિતીનો બાયોમેટ્રિક ડેટાબેઝ કેન્દ્ર સરકાર તૈયાર કરી રહી છે મિત્રો. સવાલ એવો આવે છે કે આ આખી કામગીરી કેમ લાગુ કરવામાં આવી મિત્રો? તો કેટલીક આપણે પાછળની બાબતો જોવી પડશે. 1998નું વર્ષ આપણે વિચારીએ તો કારગિલ વોરને આપણે જોવું પડે, જે દુશ્મન રાષ્ટ્રએ આપણા ઉપર એક હુમલો કર્યો અને કારગિલ વોર જે ખેલાયું 1998-99 અને કારગિલ વોરની જે વોર રિવ્યૂ કમિટી હતી એણે એવું કહ્યું કે ગ્રામીણ વિસ્તારોની અંદર ભારત છૂટાછવાયું વસેલું છે, એક એવડો મોટો દેશ કે જ્યારે વિકાસના ફળો ચાખવાની વાત આવે ત્યારે પણ ઘણા વર્ષો જાય. મિત્રો સ્વાભાવિક છે કે આર્થિક ઉદારીકરણની જે પ્રોસેસ શરૂ થઈ 1991માં ગોર્બાચોવે પેરેસ્ટ્રોઇસ્કા અને ગ્લાસનોસ્ટની જ્યારે વાત કરી અને એના પગલે પગલે જ્યારે ભારતની અંદર આર્થિક ઉદારીકરણ લાવવામાં આવ્યું અને આર્થિક ઉદારીકરણનું એક સીધું પગલું એટલે એસટીડી ફોનની સુવિધાઓ, પેજર સર્વિસની સુવિધાઓ અને મોબાઈલની સુવિધાઓ. તો આ આખી મોબાઈલ અને પેજર ટેકનોલોજી છે એ તો 1991માં દાખલ થઈ ગઈ, પરંતુ વિકાસના ફળો આપણે જોઈએ તો 2001 પછી જોવા મળ્યા. મિત્રો આ આખી બાબતને ધ્યાનમાં લઈ દેશનો કોઈ પણ વ્યક્તિ હોય અને સિટીઝનશીપ સાથે સાંકળવાની જે મહત્ત્વની બાબત છે એ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરની અંદર નોંધવામાં આવશે અને એને આધારે એક યુનિક આઈડી સાથે કોઈ પણ વ્યક્તિ જોડાશે. આવી બહુ જ મહત્ત્વની બાબત જોવા મળે છે. તો સાથે સાથે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એને NPR તરીકે પણ ઓળખવામાં આવે છે. આ NPRની અંદર કેટલીક માહિતીઓ